ધારી નવી વસાહત ખાતે ધારી તુલસી શ્યામ નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાંસદ ભરતભાઈ સુતરિયાની ઉપસ્થિતિમાં તેમજ નાયબ ઉપદંડક કૌશિક વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ધારાસભ્ય જેવી કાકડિયાના અધ્યક્ષસ્થાને ધારી તુલસી શ્યામ નવા રોડનું ખાતમુહૂર્ત યોજાયું. ત્યારે આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડા, લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા સહિત ભાજપના નેતાની હાજરીમાં આ ખાતમુહૂર્ત યોજાયું. ત્યારે ધારીના સરપંચ ભૂપતભાઈ વાળા, ભાજપ અગ્રણી અતુલભાઈ કાનાણી તેમજ જીતુભાઈ જોશી, કમળાબેન ખોડાભાઈ ભુવા, ઘનશ્યામભાઈ હિરપરા, નલીનભાઈ કોટડિયા, ભરતભાઈ મકવાણા સહિતના લોકોએ આ પ્રસંગમાં હાજરી આપી તેમજ ધારી ભાજપના તમામ હોદ્દેદાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો. રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી.